अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। प्रश्न 1, જેટલી હિંસા વાળા ભાવ ઓછા એટલું ફળ ઊંચું મળે છે, કઈ રીતે મળે છે અને ઊંચું ફળ મળવાની મોક્ષ માર્ગમાં શું હેલ્પ થાય છે? જેટલી હિંસા વાળા ભાવ ઓછા, હા એ ફળ નહીં પણ કોણ લેશે? હંમેશા એટલું ધ્યાન રાખો, હિંસક ભાવ અને હિંસક ક્રિયા, ક્રિયા એ ઉદય કર્મ છે અને ભાવ એ પોશાક છે. જેટલો હિંસક ભાવ ઓછો એટલી તમારી પ્રકૃતિ માઇલ્ડ હોય. કેવી હોય? માઇન્ડ. અને એ માઇલ્ડ પ્રકૃતિમાં કોઈને દુઃખ આપવું, ત્રાસ આપવું, ભય પમાડવું, એ બધા વિષયો તમારા ઉદયમાં ના આવે. હા, ખ્યાલ આવ્યો? અને એ ઉદયમાં ના આવે એટલે તમને પણ એને અનુરૂપ સંજોગો મળે. તમે ભાવ નથી કર્યા કોઈના માટે દુઃખ આપવાના, તો તમને પણ એવા સંજોગ મળે. બરાબર. હિંસક ભાવો, બીજું હિંસક ભાવો જેટલા વધારે એ ભાવો તમારું જે બ્રેઇન છે, એ બ્રેઇનને શક્તિહીન બનાવે છે. શું બનાવે છે? શક્તિહીન બનાવે. હિંસક ભાવો, શું કીધું? હિંસક ભાવ. હા, એટલે હિંસક ભાવો અજ્ઞાનીઓને તો હિંસક ક્રિયા સાથે પણ હિંસક ભાવો હોય છે, પણ મૂળ હિંસક ભાવોથી આ બુદ્ધિ છે ને, બુદ્ધિની શાર્પનેસ ખલાસ થઈ જાય. શું થઈ જાય? ખલાસ થઈ જાય. શાર્પનેસ. એટલે આ જૈનો છે, એ જૈનો આહાર તો ખાય છે, પણ આહારમાં ઓછામાં ઓછી હિંસા થાય એવો આહાર ખાય. દરેક વસ્તુમાં એ લોકોની અવેરનેસ હોય. પાણી તો પણ ઓછામાં ઓછું વાપરવું, પરિગ્રહ ઓછામાં ઓછો રાખવો, સમજાય છે? અગ્નિ ઓછામાં ઓછી ઉપયોગ કરવો. પછી જેમાં અનંતકાય બીજ છે એવો કંદમૂળ ના ખાવો. પછી જે તામસી છે, ડુંગળી લસણ, એ ન ખાવા, જેનાથી એક્સાઇટેડ થઈ જાય માણસ. ખ્યાલ? આ બધી વસ્તુને કારણે એ લોકોની બુદ્ધિ શાર્પ હોય. કેવી હોય? શાર્પ. હા, સામાન્ય માણસ ના વિચારે એટલું એ વિચારી શકે. એ વ્યવહારમાં પણ કામ લાગે અને આધ્યાત્મમાં પણ કામ લાગે. બુદ્ધિ એટલે પ્રકાશ. એ પ્રકાશ આ બાજુનું વિચારી શકે, આ બાજુનું વિચારી શકે. એક સક્ષમતા. એ ધંધાનું વિચારી શકે, ધર્મનું વિચારી શકે અને આધ્યાત્મનું વિચારી શકે. સામાજિક પ્રકાશ તો એનો જ છે ને, પણ પ્રકાશની અંદર શાર્પનેસ એવી છે. ખ્યાલ આવ્યો? એટલે આનું કારણ બુદ્ધિ જ એવી છે લોકોની. એવું નહીં લોકોને મારામારી કરે છે, યુદ્ધ કરીને જીતે છે, એવું નથી. બુદ્ધિથી જીતે. કેવા જીતે? બુદ્ધિ. હા, ખ્યાલ આવ્યો? ઓછી મહેનતે વધારે પૈસા કમાય. શું કીધું? પેલા હિન્દુસ્તાનની અંદર માર્બલના મંદિરો વાણિયાના જ હતા, બીજા બધાના પથ્થરના જ હોય. પથ્થરના, ઈંટના, સિમેન્ટના એવા જ હોય. વાણિયાઓના મંદિર માર્બલના હોય, કારણ કે સૌથી કોસ્ટલી હોય. કેવા હોય? અને કોસ્ટલી, મોંઘા હોય. બીજું, વાણિયાઓના મંદિરમાં જે માર્બલ હોય એના ઉપર કોતરણી કરે. એ કોતરણી પેલા જીવતા માણસો કરતા હતા.
એટલે જીવતા માણસોના ત્યાં પ્રાણ પુરાય. શું છે? એટલે એના દિવાલો જીવતી કહેવાય. શું કહેવાય? જીવતા માણસો કરે ને, નિરંતર ત્યાં ત્યાં એટેન્શન આપ્યું હોય. જેમાં આપણે મૂર્તિમાં ભગવાન તરીકે જોયું તો મૂર્તિ પણ કેવી થઈ જાય? શક્તિશાળી બની જાય. એવું આ જીવતા માણસો, કલાકારો એ પોતાનું પ્રાણ રેડતા હતા એની અંદર. કેવી કલાકૃતિ પહેલા બનતી હતી. આપણી કલ્પના આજે મશીન ના બનાવે એવું માણસ બનાવતા હતા. એ દરેક વસ્તુમાં જીવંતતા હતી. અને બીજું શું હતું એ લોકોને કે આ મંદિર વર્ષો સુધી આવું કામ ચાલ્યા જ કરે, લોકોને રોજગારી મળે. કેટલા બધા ઉદ્દેશો હતા. સમજાય છે એની અંદર? આવી દીર્ઘ દ્રષ્ટિ એ લોકોની. સમજાય છે દરેક બાબતમાં. હવે આપણે વાણિયાઓને જોઈએ તો કે સૌથી લઘુમતીમાં નાનામાં નાની કોમ હિન્દુસ્તાનમાં વાણિયાઓની છે, અપવાસ સિવાય. કદાચ પારસી હશે ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર વાણિયા હશે. 1 કરોડથી ઓછી છે. તો નાનામાં નાની કોમ પણ સૌથી વધારે ઇન્કમ ટેક્સ એ ભરે. સૌથી મોટું ડોનેશન રિલીફ ફંડ એ આપે. સૌથી કિંમતી મંદિરો ભારત વર્ષમાં એમ ના હોય. હવે આપણને લાગે આટલી નાની કોમ છે, આટલા બધા પૈસા લાવે છે ક્યાંથી? ટેક્સ આપે છે, સારા કામ માટે ડોનેશન આપે છે, મંદિરો બનાવે છે, બધા પ્રસંગો ઉજવે છે. આટલી નાની કોમ પણ બુદ્ધિશાળી છે ને. કેવી છે? બુદ્ધિશાળી. હા, એ બુદ્ધિશાળી કોમ હોવાથી આપણને લાગે કે કેમ આટલા બધા ડોનેશન કરતા હશે. મંદિરો બંધાવે, સામાજિક કાર્યો કરે, દાન પુણ્ય કરે, પછી આ ગૌશાળામાં પૈસા આપે, ગરીબોના એ ચેરિટી બધી ચલાવે છે. આવું બધા કેમ કરતા હશે વાણિયાઓ? આટલું બધું કેમ કરતા હશે? લોકોને આપવાનું કેમ કરતા હશે? કારણ કે વાણિયાને ખબર છે કે બીજા માટે વાપર્યું એ એક્સપેન્સ નથી, ઇન્વેસ્ટમેન્ટ છે. બોલતા નથી. પોતાના માટે વાપર્યું એ ખર્ચો છે, બીજા માટે વાપર્યું એ ઇન્વેસ્ટમેન્ટ છે. છોકરો બાપાને બીજા અવતારમાં ના આપે, પણ બાપા ઇન્વેસ્ટમેન્ટ કરી ગયા એની હાથે આવે. બોલતા નથી. છોકરાની જરૂર નથી, બાપા જ ઇન્વેસ્ટમેન્ટ કરીને ગયા છે. સમજાય છે ને? આપી નથી ગયા, ઇન્વેસ્ટમેન્ટ કરીને ગયા. એટલે કુદરત એને પછી નેક્સ્ટ બર્થમાં તમે જુઓ, ગામડાઓમાં તમે આજે જુઓ તો આપણે શેઠ હોય ને શેઠની પેઢી ચાલતી હોય તો શેઠ ને કાગળ લખતા ના આવડે. શું કીધું? પેલું મુનિમ લખી આપે અને શેઠ સહી કરી નાખે. શું કરે? આવું. અને મુનિમ એવા બુદ્ધિશાળી હોય, સોદા એ મુનિમ જ કરતા હોય કાગળ ઉપર, પછી શેઠ સહી કરે એટલે ઓકે થઈ જાય. શું કીધું? ખ્યાલ આવી ગયો? એટલે શેઠ અભણ હોય. કેવા હોય? ધાર્મિક હોય પણ અભણ હોય. પણ એમના માણસ આસિસ્ટન્ટ બધા ચાર્ટર એકાઉન્ટન્ટ હોય. કેવા હોય? બોલતા નથી. બોલો, હવે બુદ્ધિશાળી એક બાજુ બુદ્ધિશાળી છે અને એક બાજુ પુણ્યશાળી છે. વિચાર કરો. એક સામાન્ય વ્યક્તિ પોતે બુદ્ધિશાળી ન હોતા જીગર કરી શકે છે, કરોડો રૂપિયાનો વેપાર કરે, અને બુદ્ધિશાળી ચાર્ટર એકાઉન્ટન્ટ વેપાર કરી શકે, એ નોકરી કરી શકે. તમે જુઓ કેવી બુદ્ધિ જીગર થાય વેપાર પર. પેલા જુઓ પેલા વહાણવટું કરતા હતા એક જમાનામાં, તો વાણિયાઓ જતા બધા વહાણવટું કરવા પડે. કેટલું જોખમ! સ્ટીમર એ ડૂબી જાય, બધું થાય. માલ એ ખલાસી જાય, કોકવાર ચાચિયાઓ લૂંટી લે, આવું બધું થાય. તોય ધંધો કરતા હતા. જીગર. એ લોકો કે મારામારી નતા કરતા, પણ ધંધા માટે જે સાહસ જોઈએ ને એ લોકો પાસે હતું. ધંધાનું સાહસ. આ એનું ઇન્વેસ્ટમેન્ટ છે. આ એનો ભાવ છે. શું છે એનું? ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે આવી વિચારધારા, તે વણિકોમાં આવી વિચારધારા છે. એટલે એ લોકો ગર્ભ શ્રીમંતના ઘેર જ જન્મે, નાની ઉંમરથી જીવમત આવે. શું આવે? એ ભણેલા હોય એવું જરૂરી નથી. ખ્યાલ આવે ને? એટલે કહેવાનો મતલબ કે પુણ્યશાળી જીવો, બુદ્ધિશાળી જીવો. પણ બુદ્ધિ જે એજ્યુકેશન બુદ્ધિ છે એવી નથી એ લોકો પાસે. બિઝનેસ કરવાની ગટ્સ છે એ લોકો પાસે. શું છે? એ રીતે બુદ્ધિ છે લોકોને. કે આ અહિંસક ભાવના અને અહિંસક ક્રિયા
હિંસા ન કરવો એ ભાવ સાથેની બધી ક્રિયા એ એમના બ્રેઇનને પાવરફુલ બનાવે છે અને એમના આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે. સમજાય? સમજાય.